એટલે એટલા બધા પૈસા? ઓ પત્રી, ગામમાં લગ્ન હતા કે નહીં? એ કેટલા ગજુભાઈ, કેટલા લાખ લાગ્યા તો. હવે એ પત્રી ખોટા છે, ગામમાં ઉડાડતા હતા, જાન આવી હતી ન્યા તે લૂંટી લીધા. એ ભાઈ, તો ખોટી નોટો હું લૂંટો? પણ એ પત્રી, આ ખોટી નોટું ને છે ને હાચી નોટું બનાવવાની છે. એ એવું કાંઈ ન થાય ગજુભાઈ, સાચી કાંઈ ન બને. બધું બની જાય પત્રી, આવડત હોવી જોવે. એમ? હા હા તો જોવી. હા, હમણાં તું જો ખાલી. હો હાલો પત્રી, આ છે ને 50,000 તું રાખ, 50,000 હું રાખું, અને આ 2 લાખ વધ્યા ને એ બેંકમાં છે ને જમા કરાઈ આવજે. જા. હા, વાંધો નહીં, વાંધો નહીં. ઓય ગજુ, કોનો ગાળિયો કર્યો એટલા બધા રૂપિયા? એ ભાઈ, ગાળિયા બાળિયા કરવાનું બધું બંધ કરી દીધું ને. એટલા બધા રૂપિયા ક્યાંથી તમારા હાથમાં આવ્યા? એ ભાઈ, કેમ તને નથી ગમતું? તમારા પૈસા વાળા થાવ એમાં અમને શું વાંધો? કમાણા કમાણા તો પણ હવે એટલા રૂપિયા કમાતા કેટલા દી થાય ખબર પડે તમને? બેજી લે એ ભાઈ, હવે તમે સને જારે હોય તે જમવાનું બનાવો, એમાં એટલા બધા કઈ ન કમાવો તમે. ઓ ભાઈ, 2 દીમાં કમાણા. હો તો બિઝનેસ હો. અમને એવું કાંઈક શીખવાડો ને. હવે જા એ ભાઈ, કોઈને કાંઈ ધંધો શીખવાડાય નહીં. એ ખાલી 1800 રૂપિયામાં કેટલા વર્ષથી ધંધો કરું છું. એ પત્રી, મને શીખવાડ. મને સને મારો મોટ ભાઈ ખાલી ખાવાનું તાપે છે. હા બસ, તે ખાધનું કરો. શીખવાડ ને ભલા મને તું. એમાં એવું છે ને, આ એક છે ને નાનકડી એવી સ્કીમ છે. અરે ગમે એવડી મોટી હોય કે નાની હોય સ્કીમ, અમને શીખવાડો બસ. જો શીખવાડવાના પૈસા થાય મફતમાં નહીં. કેટલા? જો ભાઈ, જવડું રોકાણ અવડો નફો. જો 10 રૂપિયા અમને આપશો તો 100 રૂપિયા મળશે, 100 રૂપિયા અમને આપશો તો 1000 રૂપિયા મળશે, 1000 રૂપિયા આપશો તો 10,000 મળશે. બસ એટલે વધતા જાય. 10,000 આપશો તો લાખ મળશે. ઓ લાખ સુધી? એ જણાબદાર, પૈસા પડ્યા કાંઈ? પડ્યા છે, મોટ ભાઈ છે ને દેવા જવાનું કીધા છે, ઓલા પણ બાકી છે ન્યા. રોકાણ કરી નાખ્યા અહીંયા કરવું છે? હા, અત્યારે 1000 આપી દો. એમ? હા, તો 2 ને 10 મળી જાય. લે ગજુ ભાઈ, લે. હા, 1000 તારા, 1000 તારા. હા શીખવાડો હું આમ. હા, શીખવાડવું પડશે. તો અહીંયા હું બોલ્યો? આવો. એમ છે તાણે સમજાઈ ગયું? કાંઈ સમજાણું નહીં. નો સમજ્યા તો હું સમજાવે. જાઓ નીકળો. હવે ગાંડાને ક્યાં માથે ગુટ કર્યું હે? એ પણ કાંઈક નિરાતે સમજાવતા તો જાવ. એ ખબરી, આમાં તો કાંઈ સમજાણું નહીં. તો હું કેટલું એ ઝડપી બોલી ગયો. હવે આ 2000 આપ્યા ને એ ધીરો દાદો કાંઈ નહીં કે હાલો ઘર ભેગા થઈ. એ ભાઈ પૈસા આપ તો થોડાક. શું કરવા? એ ભાઈ મારે કપડાં લેવાના એટલે કહું છું. કપડા લેવા? હા મારી વાત સાંભળ પૂરેપૂરી. હવે આમ તો ઓળખરે તને મેં 1000 રૂપિયા લાઈટ બિલ ભરવા આપ્યા હતા, એ ક્યાં ત્યાં નાખ્યા? એ ભાઈ ઈ મારા ભાઈબંધના લગ્ન હતા કે ને તે વરાજા પર મેં ઉડાડી નાખ્યા આજે. ઓય બાબા. ઉભા રેખા, તને ઉડાડવાનું કીધું હું? આ જો 2 મહિનાની પહેલા 2 વખતનું બિલ ભેગું આવી ગયું. 2000 રૂપિયા એવા ઓળખરાના 1000 અને આખરાના 1000 રૂપિયા. જો નહીં ફરવા જઈ ને તો આપણા ઘરમાં અંધારા થાય છે, થોડો કાપી જાય. એ ભાઈ હું એમ કહું, મારે 2000 નતો, મને ખાલી એમાંથી 1000 જ આપી એમ કહું છું. પણ મૂળ 2000 રૂપિયા છે. હવે એમાં તને 1000 રૂપિયા આપી દો ને તો હા વધારું થાય. અને લાઇટ બિલ વાળા કીધું જ છે, 1 કલાક તમારી વાટ જોશો કા 2000 રૂપિયા લાઇટ બિલ ભરી જાઓ અને નકર તમારો થોડો કપાઈ જશે એમ કીધું. એ ભાઈ ખાલી 500 આપ, તમ તારે લુગડા છે ને સસ્તા લઈશ. આ 2000 રૂપિયા છે ડોબા રેખા. આ માલ મારી આરી ઉભો થા, ફરવા જવાના સાહેબ. એ ભાઈ નહીં ભરત નહીં હાલે. હેલા નહીં હાલે, ઘરમાં અંધારા થશે એમ તો કહું તને. એ હાલ હાલ હાલ. હા સરી મહિનો આવે છે પત્રી, આવે છે. હા હા. કેટલા છે પત્રી? એ ગજુ ભાઈ, આ છે 1,49,000 અને 500 રૂપિયા. ઓકે, આલે આ 20,000. હા. અને છે ને આજ રાતે હજી 30,000 આવવાના છે, બરોબર? એ ગજુ ભાઈ, ના પડજો, ના પડજો. એ પત્રી પૈસા આવે છે, ના પડાય હું? ના પડી જજો, ના પડી જજો. એટલા બધા પૈસા કાઢ્યા છે છી. હંતર તો ગજુ ભાઈ, નજર પડી જાય. કાર ના ફાળવીએ છીએ અમે. વાળી ગયા હા કમાણા. એ કમાણા નહીં, કોના ઘરેથી ચોરી કરી? હાસુ બોલો, પથુભાઈ ઘરે ચોરી કરી કે નહીં બે? એ ગાંડા, ચોરી કરી હોય તો અહીંયા બેઠા હોય, પોલીસ વાળા લઈ ગયા હોય, અને ગામમાં ક્યાં ચોરી થઈ? હા ભાઈ એમ નહીં તો એટલા બધા ક્યાંથી કમાણા? એમાં એવું છે, એ અમે કમાણા સમજ્યા? હા. તમને નો ટપ્પો પડે. એ બધું અમારે નો કહેવાનું હોય. કમાણા તો કમાણા. એ ભાઈ
એવું કમાણા કે છે તો આપણે કમાણાનું કાંઈક શીખી લે ને. એ ભાઈ અમને કમાવતા શીખવાડો ને. આટલા બધા પૈસા કેમ કમાણા તમે? હા એ ભાઈ અમે પૈસા ભર્યા પછી અમે કમાણા હોય એમને નથી કમાણા હા કાંઈ. તો પણ એ ભાઈ તમ તારો વાંધો નહીં ભાઈ અમે પૈસા ભરવી કમાવા સારું બોલો બોલો જો આમાં છે ને 100 રૂપિયા આપો ને તો 1000 રૂપિયા કમાવ, 1000 રૂપિયા આપો તો 10,000 કમાવ, 10,000 આપો તો લાખ રૂપિયા કમાવ. આમ હોય. હે એ ભાઈ મારી હમ હું જોવે 2000 રૂપિયા છે તો આપી દે ને. કમાતા તો શીખી જવી. હે ગાંડા પછી આપણે અંધારામાં હુવાનો રહેવાનો વારો આવશે હો એવા કાંઈ 2000 રૂપિયા લીધી બગાડવા હાલ આપણે ભાગી જઈએ છે ને મને એ ભાઈ શીખી જાય કે નહીં તો 2 વર્ષનું એકારી લેટ બિલ ભરી લેવું એટલા બધા કમાઈ જાવું. એમ કે શીખવા દે ને એની કરતા 2000 આપી દે. આપી દે. શીખવાડશો ને પાછા અરે શીખવાડી દઉં ને સમજાવી દઉં. લાવો. હા તો કાંઈ વાંધો નહીં આવ્યો 2000 રૂપિયા છે અમારે આગળ. ઓકે 20 મળશે. હા કાંઈ વાંધો નહીં જો આમાં છે ને કેમ આવે ખબર? કેમ અહીંયા આવો. હાલો. એ હા હા સમજાઈ ગયું? હા હા, સમજાઈ ગયું. ઓકે હાલો. અમે નથી સમજ્યા છે. હા તો આ બે સમજી ગયા છે અને સમજાઈ દેજો. હા હાલો. એ બપોર દીના તમારી વાહે રખડીએ છીએ. એ ભાઈ અહીં બેસી જા ને ભાઈ હવે. સમજાઈ ગયું કે નહીં હવે આપણને? એ હુના દાદા સમજી ગયા તમે? હા અમે સમજી ગયા એ અમને શીખવાડો. એ ડોબા રેખો ઈ છે ને આ ગાળિયા કરવાના ધંધા કર્યા હું 2000 ને 1000 લઈ લે એટલે આવી રીતે પૈસા વાળા થઈ જાય એમ કે ઈ. લ્યો બસ ને શેણા દાદા મૂળી ગાળિયા કરવાનું શીખવાડતા હતા આપણને. હા પણ એ ખબરી ઈ તને ખબર છે શીખવાડ્યું સાચું હો પછી ની પણ એ હુના દાદા ઈ બેને એવું સમજાવતા ગાળિયામાં ઉતારતા આવડે આપડી થાય એવું નો થાય. ઈ હાચી વાત હો તારી મારા બેટા આખા ગામમાં ગાળિયા કરશે તો કેટલા બધા રૂપિયા થઈ જાય છે એની આગળ તો એક કામ કરવી આપણે હાલો પથ્થુભાઈને ઘરે જઈ અને ત્યાં પહોંચ્યા પેલા જાય ને એટલે પથ્થુભાઈને કહી દઈએ આ લોકો જો ગાળિયા કરવાનું ચાલુ કર્યું છે અહીંયા હા ખોટા એના તો 2000 નો તૂટે. હા હાલો હું વાત છે બધા એ ખાયલા મારા ઘરે આવ્યા. તું કઈ પાર્ટીનો પ્રોગ્રામ કરવો છે? એ પથ્થુભાઈ પાર્ટીનો પ્રોગ્રામ નથી કરવાનો આમ જો ગજુ ને પચી છે ને એવા અત્યારે ગાળિયા કરે છે ને આખા ગામમાં 2000 રૂપિયા કમાય છે. એવા તો કેવા ગાળિયા કરે છે? અને આમ જો પતુભાઈ ખાલી એમ સમજી લ્યો કે તમારા 2000 રૂપિયા બસાવા આવ્યા છે. એ પણ ખબર હરખી વાત તો કર મંડાઈને. એ છે ને એ ખોટે ખોટી એવી ને એવી વાતો કરે ને 1000 રૂપિયા આપડી લઈ લે અને પછી કે તમે અમારી જેમ કરો એટલે તમે કમાશો. તમે એના પૈસા દીધા? અરે બે ના પાડી ગયા. તો એ પણ તમે મૂર્ખા કેવો કે એની વાતમાં આવી જાવ. ખબર છે એ આખા ગામના ગાળિયા જ કરે છે. તું કામ એના પૈસા આપો છો? તમારા પૈસા પાછા જોતા છે? આ જોતા તો હોય ને તો મારી પાસે પ્લાન છે. અહીં આવો. ઈ વાત હશે પતુભાઈ લગભગ ઈ તમારા ઘરે આવશે. અહીં આમ થાય નથી આવેલા હજી. હે ને હા જોજો. પતુભાઈઓ આવી ગયા તમે છે નંદર જાઓ. એવો 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 એલા છે કે નહીં ઘરે કોઈ એના ઘરે જ છો. ઘરે છે કે નહીં કોઈ પત્રી એમ પૈસા કાંઈ ભેળથી નથી નાખવાના. એ ગજુભાઈ પત્રી એટલા બધા પૈસા ક્યાંથી મેળવી ગયા તમે? કમાણા તમે વ્યાજ વટાવવાનું નથી ચાલુ કર્યું ને? ના ના આ તો શું છે એક નવી સ્કીમ હતી કે નહીં કમાણા એટલે એમ. અમાર તો કમાઈ હવે પૂછતા પૈસા કમાઈ ગઈ એવી રીતે કેવી સ્કીમ છે તમારી પાસે? મારથી જરા કમાવા માંડ્યા. આમાં શું છે નાનકડું એવું રોકાણ આવે એનું તમને વળતર મળે સમજ્યા? આમાં બીજું કઈ ન હોય. એ તો હું કહું છું મને સમજાવો ને તો હું રોકાણ કરું તમારી સ્કીમમાં. એ ભથુભાઈ તમારી પાસે તો કેટલો પૈસો છે ખૂબ ભલા મળે યાર. ઓહો એ ગજુભાઈ પૈસો છે ને ગમે એટલો હોય પણ વધારે છે ને કમાવાનો જ હોય છે સમજી ગયા ને? મને બેઠા બેઠા મળતા હોય તો મને એવું ખોટું છે રોકાણ કરીને. લાલચ લાલ પૂરી ભલા આ બદરી સમજાય જો બધું ભાઈ હા તમે છે ને અમને 10 રૂપિયા આપશો ને તો 100 રૂપિયા કમાતા શીખવાડીશું. 100 રૂપિયા આપશો તો 1000 આપશો તો 10000 આપશો એટલે લાખ. હું વાત કરે છે? અરે આ ઈ જ વાત છે. એ તો બોલ મોય હું છે બધું ભાઈ આમાં સમજાવવાની રમત છે સમજ્યા? હા હા આલે 1000 રૂપિયા મને 10000 કમાતા શીખવાડા. એટલે શીખવાડ. હા બધું ભાઈ એ નહીં ને કોઈ નથી ભાઈ અહીં આવો. હા. સમજાઈ ગયું? તા સમજાણું ને એવો બધું ભાઈ તો રેવા ગયો બધું ભાઈ. એ રેવા ક્યાંથી દે 1000 રૂપિયા આવ્યા તમને ફરી વાર સમજો પછી તું સમજાવ તો હું બોલ્યો આ બધું ભાઈ નો સમજાણું નહીં એ બધું ભાઈ ફી બહુ નો સમજાવવાનો હોય હો. હજી 1000 આપો લાવો સમજાવ્યું સમજાઈ જાય ને મને હા. વ્યવસ્થિત ગુજરાતીમાં સમજાવું. હા આયો હવે તો સમજાવવું જ જોવે બધું ભાઈ શુદ્ધ ગુજરાતીમાં સમજાવ્યું. એ ગજુભાઈ કઈ પથુભાઈ ગાના નથી હો એને સમજાઈ ગયું હોય કા પથુભાઈ સમજાઈ ગયું ને એ ભાઈ કાંઈ સમજાણું નથી મને
હવે આ મગજ જ નથી પથુભાઈને. તો પતુભાઈ નથી સમજાણું તો હું તમને સમજાવવા રેવા દો હાલો હશે ભાઈ જવા દો 2000 રૂપિયા ભલે મારા ગયા સમજાઈ જાઓ મેં છે ને પંજાબી શાક નાન ગુલાબ જાંબુ દેવો મગાવ્યો છે તી ઠરે છે તી પેલા હું છે ને જમી લઉં એ પથુભાઈ તમે એકલા ખાવો ને? એ બત્રી હું એકલો જ રહું છું ને તો એકલો જ ખાવા વાળો ને પથુભાઈ એકલા એકલા તમને નહીં ભાવે હો. ના, મને તો ભાવે હો, મને એવું કઈ નહીં નહીં ભાવે હો, નહીં ભાવે. ના ભાવે હું રોજ એકલો જ ખાઉં છું મને તો બહુ ભાવે છે એલા ભાઈ નહીં ભાવે, અમે આવી અઠવાડિયો કરાવવા. એ ભાઈ તો એમ જોખવટ કરીને તારે ભેગું ખાવું છે હું કે તને ના પાડવાનો છું હાલો હાલો. એ આવ્યા છો ને હાલો આપણે છે ને ભેગા જમી જ લઈએ ના બત્રી રહેવા દે ને હજી મોડું થાય પાછા કમાવાના છે હો અરે ભાઈ ધંધો તો કરી પછી પેલા પેટ પૂજા પેલા હો. તો આપણે જો જમવાનું નામ લીધું છે ને એટલે ના ન પડે હાલો જમી જમી હા એ કીધું ભાઈ ગુલાબ જામુન પંજાબી શાક છે બાબાડી બધી. હાલો લોકો વિચારો નો યાર હાલો. ઓ બાપા એ જાવ જો કુટુંબ મૂકી જાઓ એ પથુભાઈ જવા દો. એ બધું હવે નો કરે કોઈ દેવું બસ. ઓ બાપા હા એ પત્રી ક્યાં છીએ આપણે હે ગુજભાઈ સિયા તો પથુભાઈ ઘરે જ તે. હે પત્રી મને તો કાઈ નો સમજાણું તને કાઈ સમજાણું હા ગુરુભાઈ આપણે ખાવા નો ગયા હોત ને તો પૈસા બચી જાત. હા